નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। પાદરાના સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દર વર્ષે હનુમાનજીના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। પાદરામાં નવાપુરા વિસ્તારમાં આવેલ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે દર વર્ષે હનુમાનજીના જન્મોત્સવની ઉત્સાહભેર અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષે હનુમાનજી જન્મોત્સવના ઉપલક્ષમાં 3 દિવસના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે રણછોડરાય ભજન મંડળ દ્વારા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું। બીજા દિવસે સુંદરકાંડનું આયોજન કરાયું હતું, જે સંકટ મોચન સુંદરકાંડ પરિવાર વડોદરાના વક્તા શ્રી કેતન કુમાર ઓઝાના મધુર કંઠે યોજાયો હતો। હનુમાનજીના જન્મોત્સવના શુભ દિને સવારથી જ મારુતિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ સજોડે યજ્ઞ પૂજામાં ભાગ લીધો હતો। સાંજે યાગની પૂર્ણાહુતિ પ્રસંગે વિસ્તારના યુવાનો સહિત રાજકીય મહાનુભાવો અને પાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સાંજે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મારુતિ યાગના પ્રસંગમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ તથા પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ તથા સામાજિક અને રાજકીય આગેવાનો સાથે વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। હનુમાનજી જન્મ ઉત્સવ નિમિત્તે 3 દિવસનો સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે। એમાં સૌ પ્રથમ પહેલા દિવસે 21 તારીખના રોજ રાત્રે ભજન, 22 તારીખના રોજ રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અને 23 તારીખે જે દિવસે હનુમાનજી દાદાનો જન્મ ઉત્સવ રાખીએ છીએ એ દિવસે 19 જોડાએ પૂજાનો લાભ લીધો છે, મારુતિ યાગનો લાભ લીધો છે અને સાંજે પૂર્ણાહુતિ બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15,000 સમથિંગ મહાપ્રસાદીનો લાભ ગામની પબ્લિક લે છે।